નમસ્કાર દર્શક મિત્રો, તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા. તમે જુઓ કે આ ચોટીલા ડુંગર તરફ જવાનો આ મેઇન ગેટ છે અને આગળ તમે પાછળ જુઓ એ ચામુંડ માતાજીનો ડુંગર છે. જય ચામુંડમાં. તો હાલ આપણે ડુંગર તરફ જઈ રહ્યા છીએ. તો મંદિર તરફનો જો બીજો ગેટ છે અને સામે છે એ ચામુંડ માતાજીનું મંદિર છે. આ સાઈડ તમે જુઓ કે એક નવું મંદિર બને છે. તમે જુઓ જે એનું કામ ચાલુ જ છે. ત્યાં ચામુંડ માતાજીનો મઠ લખેલું છે. તો આપણે આપણે અહીંયા પણ દર્શન કરતા જઈશું. તો આ મંદિર તરફ જવાનો બીજો ગેટ છે અને અહીંયા જો આ પાર્કિંગનો રસ્તો છે. અહીંયા પાર્કિંગ છે અને આ સાઈડ પણ તમે જુઓ કે આ સાઈડથી પણ તમે જઈ શકો છો. અહીંયા બંને બાજુ દુકાનો હશે. અહીંયા ચાલીને જવાનો રસ્તો હોય. આ સાઈડ પાર્કિંગ છે. તમે અહીંથી પણ તમે ચાલીને જઈ શકો છો. તો આપણે અહીંથી તમે જો કે હાલ્યા જઈએ છીએ અને આ જો તમે વિશાળ પાર્કિંગ છે જ્યાં ગાડીઓ પાર્ક કરેલી જ છે. તમે જો ખૂબ જ મોટું પાર્કિંગ છે. અત્યારે તો તમારે પગથિયા ચડીને જવાનું હોય છે, પણ ભવિષ્યમાં આ રીતનું જો ફનિક્યુલર સિસ્ટમ બને છે. તમે આ ફોટોમાં જોવો એ રીતનું જે ભવિષ્યમાં બનશે અને એની લગભગ 30 રૂપિયા ટિકિટ છે. જો અહીં લખેલું જ છે. તો આ જો તમે જો અતિથિ ગૃહ એટલે કે ધર્મશાળા છે. અહીંયા તમારે રહેવાની પણ વ્યવસ્થા થઈ જાય છે. તો તમે જુઓ કે આ અતિથિ ગૃહ છે કે એનું વિશાળ કમ્પાઉન્ડ એને લગભગ 40 થી 50 જેટલા રૂમ છે અને એનો રૂમનો ભાવ કેવી તો આપણે એક પલંગ મળશે જેમાં 100 રૂપિયા તમને લે છે. ઓઢવા અને પાથરવા મળશે અને પલંગ સુવા માટે મળશે. એક રૂમમાં અલગ અલગ પલંગ છે અને તમારે જો નીચે હોવું હોય ખાલી ગાડલું ઓઢવા જોતો હોય તો 50 રૂપિયામાં મળી જશે. તો તમે જુઓ કે આ એક કોમન હોલ છે, આ બાજુ બાથરૂમ છે અને આ મોટો હોલ છે કે આ પુરુષો માટેનો હોય. તમને પુરુષ અને સ્ત્રી બંને અલગ મળે જશે અને અહીંયા તમને 50 રૂપિયામાં જે ગાડલું આપે એ અહીં લાવીને તમારે હોવાનું રહેશે. એના પછી તમે જુઓ કે આ 100 રૂપિયામાં જે આપણને આ એક પલંગ મળે છે એવા એક રૂમમાં 5 પલંગ છે. તો ટૂંકમાં તમે એક મોટું ફેમિલી હોય તો 500 રૂપિયામાં તમે આખો આ રૂમ લઈ શકો છો. એમાં અટેચ બાથરૂમ પણ છે અને ઉપર પંખા છે. એસી નથી, તમને પંખા મળી રહેશે. તો તમે જો આ યજ્ઞશાળા છે, અતિથિ ગૃહમાં જ છે અને તમારે હોમ હવન કરાવવાના તો એ કરાવી શકો. મામૂલી તમારે ચાર્જ દેવો પડે જે તમે ઓફિસમાં જઈ અને એક રસીદ ફડાવવાની. અતિથિ ગૃહ બહાર નીકળતા જ ત્યાં ભોજનશાળા છે કે જ્યાં તમને મફતમાં માતાજીનો પ્રસાદ મળી રહે છે. હવે આ ભોજનશાળાના સમયની વાત કરીએ તો સવારે 11 થી 2 વાગ્યા સુધીનો રહેશે. સાંજે આપવામાં આવતું નથી, ખાલી બપોર પૂરતું જ છે. આ રીતનું કાઉન્ટર માર્યા છે. તમારે સેલ્ફ સર્વિસ બુફે રાખેલો હોય, જાતે લેવાનું રહેશે. તમે જુઓ કે આ રીતે આપણે આગળ ડીશ લઈ અને જવાનું હોય જેમાં તમને રોટલી, શાક, દાળ ભાત આપવામાં આવે છે. તો તમે આ બાજુ જુઓ, આ બાજુ દાળ ભાત છે. આ તમે જો અહીં દાળ ભાત આપે. તમે જો આ રીતની કંઈક બેહવાની વ્યવસ્થા છે. તમારે અહીંયા લાઈનમાં બેસી જવાનું અને આ સાઈડ તમે જમી લીધા પછી આ સાઈડ જો દાન પેટી રાખેલી છે. જો કોઈને શક્તિ એવી ભક્તિ જે દાન કરવું હોય દઈ શકે, ફરજિયાત નથી. જેને સ્વેચ્છાએ દાન કરવું હોય અહીંયા દાન કરી શકે છે. હવે આપણે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા. તમે જો આ રસ્તો એ છે જે આપણે બીજો રસ્તો કીધો હતો ને એમાં બંને બાજુ દુકાનો છે ને આપણે આ રસ્તેથી અહીંયા આવી અને પાછળ ત્યાં સાઈડમાં ત્યાં ભોજનશાળા છે. આ સાઈડ છે એ ડુંગરનો રસ્તો એ ઉપર ડુંગરે જઈ શકાય છે. આ સાઈડ જે ડુંગર ન ચડી શકે અને જેને નીચે દર્શન કરવા એના માટે પણ આ સાઈડ એક મંદિર બનાવેલું છે. ચાલો આપણે એમાં પણ આપણે દર્શન કરી લેવી. તો દર્શન કરી લીધા. તમે જો આ ડુંગરનો નજારો બહારથી. આ આપણે અહીંયા જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ હતી તો સ્પેશિયલ પરમિશન લઈ અને પછી તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. તો જેમાં અહીંથી આપણે ડુંગર ચડવાનું શરૂ કરી દઈશું. માતાજીનું નામ લઈ અને ડુંગર આપણે ચડવાનું શરૂ કરી દઈશું.
તો ચડતા જ તે ડાબી સાઈડમાં જો આ ઓફિસ છે ટ્રસ્ટની. તો અહીંયાથી આપણે ડુંગર ચડવાનું ઉપર શરૂ કરી દઈશું. તો તમે જોઈ શકો કે આ સાઈડથી આવ્યા ને ત્યાં પડખે જ ઓફિસ. તો ચાલો ડુંગર ચડતા ચડતા આપણે થોડોક ઇતિહાસ જાણી લેવી ને ડુંગર વિશે જાણી લેવી. હવે આ ડુંગર છે એ લગભગ 700 પગથિયા જેનો ડુંગર છે, આપણને એક્ઝેક્ટ ખબર નથી. હવે પૌરાણિક કથા અનુસાર જોયું કે દુર્ગા સપ્તશતી અનુસાર પૌરાણિક કાળમાં જે ચંડ અને મૂન નામના બે રાક્ષસો હતા, જે દેવો અને મનુષ્યોને રંજાડતા હતા. દેવી અંબિકાએ પોતાના ભ્રકુટીમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી, જેણે આ બંને રાક્ષસોનો વધ કર્યો. ચંડ અને મૂનના સંહાર કરવાને કારણે જ આ દેવીનું નામ ચામુંડા પડ્યું. હવે એવું માનવામાં આવે છે કે ચોટીલા ડુંગર પર આવેલી માતાજીની મૂર્તિ એ માનવ સર્જિત નથી, પણ સ્વયંભૂ છે, એટલે કે પોતાની પેટે એ પ્રગટ થયેલી છે જમીનમાંથી. ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો ચોટીલાનો ડુંગર એક જ્વાળામુખી હોવાનું માનવામાં આવે છે, જે નિષ્ક્રિય છે. તો ચાલો આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અને સામે તમે જોવો છો કે અહીંયા બૂટ ચંપલ ઉતારવા માટેની અહીંયા વ્યવસ્થા છે. તો તમે જો અહીંયા તમે બૂટ ચંપલ તમારા સ્ટેન્ડમાં ઉતારીને જવાનું, જેની કોઈ ફી નથી. જો અહીંથી પણ તમે પ્રસાદી ખરીદી શકો છો અને આપણે આ સાઈડ જવાનું છે. તો આ જો તમે મંદિરનું કમ્પાઉન્ડ છે આગળ. આપણે આ સાઈડથી પુરુષો માટેની એન્ટ્રી છે ને એ આ સાઈડ છે. તો આ પુરુષો માટે લખેલું છે. અહીંથી આપણે માતાજીના જે ડુંગર ઉપર મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા. હવે અહીંયા તમે જુઓ જ્યાં હોય આપણે બોર્ડ મારેલા હોય કે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી મનાય છે, પણ જો બધા લગભગ ફોટોગ્રાફી નહીં કરતા જ હોય છે, બોર્ડ કોઈ જોતું જ નથી. તો જો આપણે દર્શન કર્યું અને આ સાઈડ બહાર નીકળો એટલે આ સાઈડ નીચે એક રસ્તો જાય છે, જ્યાં ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવી એ નીચે છે. અહીં તમે જો અહીંથી આ પગથિયા અહીંથી આપણે નીચે ઉતરશું એટલે જો અહીંયા દર્શન કરીને તમે અહીંથી બહાર નીકળી જાઓ અને બહારને ઉપર પાછા આવો તો સામેની સાઈડ આ રીતે તમે જુઓ કે ઓલો માં લખેલું ઉપર આવે એ મંદિરની ટોચ છે. આ સાઈડથી તમને ચોટીલાના છે એ આખો ગામ જોઈ શકો છો. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા લોકોએ ને રૂપિયો ચોંટાડવાનો પ્રયાસ કરે છે. જુઓ ચોંટાડી આ રીતના ચોંટાડે, આ બધું ઉખાડી નાખ્યું છે. તો અહીંયા લાંબા ઠેઠ સુધી તમે જુઓ કે અહીંયા છે. આ સાઈડ તમે જુઓ અહીંયા ખૂબ કચરો છે, એને ઇગ્નોર કરી નાખો. એને સામે છે એ ચોટીલા તમને જોવા મળશે. તો તમે જુઓ કે આપણે અહીંથી નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે, પણ અહીંયા પણ લોકો તમે જુઓ એક પથ્થર ઉપર પથ્થર મૂકી અને દેગડી બનાવે. કાઠિયાવાડી ભાષામાં દેગડી કે એવું બનાવે છે. લગભગ બધા ધાર્મિક સ્થળોએ એ આ રીતની દેગડીઓ બનાવેલી હોય છે. એની અલગ અલગ લોકોની માન્યતા હોય છે. એમ નાના હતા તે બધા એવું કહેતા કે આ તમે જેટલી આમ કે ઊંચી દેગડી બનાવી શકો, જેટલા એક ઉપર એક પથ્થર મૂકીને બનાવી શકો, એટલા માળનું તમે ઘર બને, એટલે કે એટલા તમે સુખી થાય છે. એવું બધાની અલગ અલગ માન્યતા હોય છે. પોતપોતાની માન્યતા પ્રમાણે આ રીતની દેગડી બનાવતા હોય. હવે તમે અહીંયા ચોટીલા આવવા માટે તમે બસ, ટ્રેન અને વિમાન ત્રણેયથી આવી શકો છો. અને જો વાત કરવી કે વિમાન દ્વારા આવવું હોય તો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હીરાહરી, અહીંથી લગભગ
30 કિલોમીટર જેવું રહે છે. અને જો તમે ટ્રેનમાં આવો તો સૌથી નજીકનું જંક્શન છે થાનગઢ, જે લગભગ 17 કિલોમીટર રહેશે. બાકી અહીંથી જે રાજકોટ અમદાવાદ વાળો જે નેશનલ હાઈવે સુરતેલી એ પસાર થાય છે, તો તમને ટ્રાન્સપોર્ટેશનની કમીને તમે કોઈ પણ લોકલ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ બસ છે કે સરકારી બસ છે એનાથી તમે આવી શકો છો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય ચાવમાં.